કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 7/7/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર એટલે તમે બધા જાણો છો, મંગળવારે બધું જ મંગળ મંગળ થાય અને લગભગ થતું પણ હોય છે. કેમ કે આજે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાનો દિવસ છે. મંગળવારે હનુમાન દાદા સર્વત્ર બિરાજમાન અને સર્વત્ર કૃપા વરસાવે એવી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, બજાર ધીમે 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 ઉપરની સાઈડે સરકી રહ્યું છે. આપણે જે લેવલ કહ્યું હતું એ લેવલ ક્રોસ કરીને બંધ આપવા માંડેલું છે. એટલે મેં તમને કાલે પણ કહી દીધું કે ગભરાતા નહીં, હવે તો કોઈ શોર્ટ કરતા નહીં. ધીમે 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 25,000 તરફ નિફ્ટી જઈ રહી છે અને 25 પણ જાય, 26 પણ જાય, 27 પણ જાય. આ બધું ક્યારે શું થાય એ કોઈને કંઈ ખબર નથી. પણ ટૂંકમાં અત્યારની હાલની કન્ડિશનમાં મૂડ માહોલ ઘણો સારો છે, પોઝિટિવ છે. કેમ કે બધી જ જગ્યાએથી તમે જુઓ કે ભાઈ ક્રૂડ ઓઇલ ડાઉન છે, એફઆઈઆઈની પાછી વાપસી ધીરે ધીરે રિકવરી કરી રહ્યા છે, બરાબર ને? અને રિઝલ્ટ્સ પણ Q1ના અપડેટ પણ થોડા સારા જોવા મળી રહ્યા છે, જેના કારણે આપણને થોડી રાહત થતી હોય એવું લાગી રહ્યું છે મિત્રો. તો આ બધું આપણે જોવાનું છે, ખરું ને? બજારમાં હજુ પણ તેજી, રોજે રોજ તેજી ચાલી રહી છે અને બે સ્ટોક્સ એવા પણ આપવાનો છું કે જે શોર્ટ ટાઈમમાં આપણને કંઈક રિટર્ન સારું આપી શકે એવા, પણ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ વગર શોર્ટ ટાઈમમાં કહીએ કામ કરવું નહીં. સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ અવશ્ય રાખવાનો, કારણ કે લોસ તમારે બુક કરતાં પણ શીખવું પડે, ખરું ને મિત્રો? બીજું કે ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર પહેલાં ફોકસ કરી લઈએ. સોમવારના પહેલા દિવસે તો સોમવારે મિત્રો નિફ્ટી 159 અંક ગઈકાલે વધારા સાથે 24,430 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 521 અંકના વધારા સાથે 78,285 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટીની વાત કરીએ તો એફઆઈઆઈએ 243 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, જ્યારે ડીઆઈઆઈએ 3,391 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. હવે વધનારા શેરો, ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં મિત્રો એજીસ વોપાક 8.8%ની તેજી, સુવેન કોપ એમાં પણ 7.3%ની તેજી જોવા મળી. એલાઇડ બ્લેન્ડર એમાં પણ 7.3%ની તેજી જોવા મળી. વેલસ્પન કોર્પોરેશન એમાં પણ 7.3%ની તેજી જોવા મળી. ડિક્સન ટેકનોલોજી મિત્રો બહુ જૂની કંપની, સ્ટાન્ડર્ડ અને વ્યવસ્થિત ધીરે ધીરે હવે બહુ નીચે જઈ આવી, ધીરે ધીરે બાઉન્સ કરવાની કોશિશ કરી રહી છે. બજાર પ્રમાણે 6.8%ની તેજી જોવા મળી, 13,000 ઉપર બંધ આપ્યો છે, ખરું ને? એજીસ લોજિસ્ટિક 6.3%ની તેજી, જેન ટેકનોલોજી 6.1%ની તેજી. હવે ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ તો જેન્સર ટેકનોલોજી 7.4%ની મંદી, એક્વટાસ કેમિકલ 4.9%ની મંદી, ઓલા ઇલેક્ટ્રિકલ જે આપણે ઈવી બેઝ કંપની છે 4.7%ની એમાં પણ મંદી, વરુણ બેવરેજીસ ફૂડ બેવરેજીસ વાળી કંપની છે એમાં પણ 4.1%ની મંદી, તેજસ નેટવર્ક એમાં પણ 4%ની મંદી, કોટક મહિન્દ્રા બેંક એમાં પણ 3.9%ની મંદી અને બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં પણ 3.7%ની મંદી જોવા મળી. આ વાત થઈ ગઈ તેજી મંદીના સ્ટોક્સની, ખરું મિત્રો? ગઈકાલે. હવે મિત્રો આજે એક તો નવું સમાચારમાં શું છે, તો નવા સમાચારમાં કોચિન શિપયાર્ડ જે કંપની છે એનો ઓએફએસ આજથી ચાલુ થાય છે. 2.52% ઇક્વિટી નું સેલ આઉટ થશે. એમાં 7 જુલાઈએ એટલે કે આજે નોન રિટેલ માટેનું ખુલ્લું રહેશે અને 8 જુલાઈએ રિટેલ ઇન્વેસ્ટર માટે ખુલ્લું રહેશે મિત્રો. 1,400 રૂપિયાનો ભાવ ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવેલી છે મિત્રો.
હવે ક્રૂડ ઓઇલ મિત્રો તમે બધા જુઓ છો, ક્રૂડ ઓઇલ ધીમે 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 નીચેની સાઈડે પકડાઈ રહ્યું છે $70 $72 આસપાસ, એટલે બહુ પોઝિટિવ કહી શકાય મિત્રો બજાર માટે, ખૂબ જ પોઝિટિવ. બીજું કે 3 સેક્ટર ઉપર ખાસ ધ્યાન રાખજો. જ્યારે ક્રૂડ ઓઇલ ડાઉન હોય ત્યારે 3 સેક્ટર ખૂબ જ ડાન્સ કરતા હોય છે. એવિએશન એટલે કે જેના અંદર આપણે એવિએશન જે કંપનીઓ છે એ લોકોને પણ આમાં ફાયદો થતો જોવા મળે, કારણ કે એમને પેટ્રોલ જે છે, જે એવિએશન ફ્યુઅલ છે એ એમને થોડું સસ્તું પડતું હોય છે ક્રૂડ ડાઉન જવાના કારણે. તો એમને કોસ્ટિંગ નીચી આવે, અને કોસ્ટિંગ નીચી આવે એટલે પ્રોફિટ વધારે થાય, ખરું ને, ખર્ચો ઓછો થાય. તો એવિએશન કંપનીઓમાં કઈ કઈ, તો ઇન્ડિગો ઉપર ધ્યાન રાખજો. બીજીમાં ઓએમસી કંપનીઓ એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં પણ ધ્યાન રાખજો. ક્રૂડ ઓઇલ ડાઉન થવાના કારણે HPCL, BPCL, IOC આ બધી કંપનીઓમાં હલચલ વધારે જોવા મળી શકે છે મિત્રો. પેઇન્ટ કંપનીઓને પણ આનો ડાયરેક્ટ ફાયદો થતો જોવા મળતો હોય છે. એમાં પેઇન્ટ કંપનીઓ કઈ કઈ, તો એશિયન પેન્ટ છે, બર્જર પેન્ટ છે, નેરોલેક છે, પછી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ છે. આ બધામાં બેનિફિટ થતો જોવા મળતો હોય છે. તો મિત્રો આ ક્રૂડ ઓઇલની વાત કરી. હવે વાત કરીએ કે 2 કંપનીઓના અપડેટ આવ્યા છે. એક જ ગ્રુપની 2 કંપનીઓ છે, ટાટા ગ્રુપની. ટાટા ગ્રુપની 2 કંપનીઓના નામ છે ટ્રેન્ટ અને ટાઇટન. ટાઇટનમાં મિત્રો Q1 અપડેટ સારું થોડું દેખાઈ રહ્યું છે, અને એની ચમક પણ પકડી રાખેલી છે Q1 અપડેટ પ્રમાણે, તો એમાં કદાચ હલચલ રહી શકે છે. ટ્રેન્ટમાં થોડી નારાજગી છે, પણ એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. પછી મેનકાઇન્ડ ફાર્મા પણ આજે હલચલમાં રહી શકે છે મિત્રો, ખરું ને. એની દવાઓના લગતા ન્યૂઝ છે, એના કારણે આજે એમાં પણ હલચલ જોવા મળી શકે છે. બીજું કે 2 સ્ટોક્સની વાત કરવાનો છું જે શોર્ટ ટાઈમની અંદર મિત્રો ખાસું એવું આપણને સારું એવું બેનિફિટ કરાવી શકે છે. પરંતુ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું એ તમારા બજારના જોખમોને આધીન છે, એટલે મહેરબાની કરીને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રાખવાનું. હંમેશા શોર્ટ ટર્મ માટે જ્યારે કોઈ પણ કામ કરતા હોય ત્યારે એમાં સ્ટોપ લોસ અવશ્ય રાખવાનો. સ્ટોપ લોસનો મતલબ એ થાય કે મિત્રો ₹200 કોઈ પ્રોડક્ટ ખરીદેલી હોય, હવે ₹185 સ્ટોપ લોસ એટલે કે ₹15 નીચે સુધી હું લોસ સહન કરી શકું એમ છું, તો ₹15 નીચેનો સ્ટોપ લોસ રાખી અને તમે ઉપરની સાઈડે એને કેરી ફોરવર્ડ કરી શકો છો. એને કહેવાય કે સ્ટોપ લોસ રાખ્યો. એમાં 2 સ્ટોક્સની વાત કરું તો પહેલાં મેં તમને 2-3 દિવસ પહેલાં પણ આપેલો છે. PNB હાઉસિંગ ફાઇનાન્સ ₹1050 ભાવમાં આપેલો છે, એ પણ સમજાવેલો છે, કહેલો છે, અને ₹1080, ₹1085 આસપાસ ભાવ ચાલી રહ્યો છે. એના ઉપર ખાલી તમે ધ્યાન રાખજો, વોચ લિસ્ટમાં રાખજો, અને ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને પછી જ ઇન્વેસ્ટમેન્ટ એમાં કરી શકો છો મિત્રો. બીજા સ્ટોક્સની વાત કરું તો ITC હોટેલ્સ ઉપર ધ્યાન રાખજો. ITC હોટેલ્સમાં પણ શોર્ટ ટર્મ માટે આગળના બ્રોકરેજ ફર્મોએ પણ એમાં બુલિશ થયા છે, તો એમાં પણ હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા. આ બંને સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો, અને ધીમે ધીમે 1050માં લીધેલો હોય, કોઈને 1085 આવ્યો છે, ઉતાવળ કરશો નહીં, શાંતિ રાખજો. હજુ લગભગ 1400ના ટાર્ગેટ આ લોકો કહેતા હતા, પણ આપણે તો 1200 પણ આવે તો પણ ઇનફ છે મિત્રો. બહુ વધારે આપણે લાલચ કરતા નથી. તો આ પ્રમાણેનું આપણે કામકાજ સાથે આગળ વધતા રહેવાનું. બીજી વસ્તુ મિત્રો કે જે તમને EV બેઝ કંપનીઓ ધીમે ધીમે ભેગી કરજો, કારણ કે આગળ જતાં EVનો જ જમાનો આવવાનો છે. તો EV બેઝ કંપનીઓમાં હું તમને કહી દઉં તો ઓલા ઇલેક્ટ્રિકલ અત્યારે સસ્તો મળી રહ્યો છે, ઘણો નીચો છે, ₹42 પર લોસ પણ કરે છે, પણ ધીમે ધીમે કદાચ આગળ જતાં પ્રોફિટ પણ કરી શકે છે. આ બધું બજારના જોખમોને આધીન છે મિત્રો. બીજું કે એક કંપની બીજી પણ છે ટુ વ્હીલરમાં, એના ઉપર પણ ધ્યાન રાખજો. પછી TVS પણ ટુ વ્હીલર બનાવે છે EVમાં,
બજાજ પણ બનાવે છે. બધી કંપનીઓ હવે તો ટુ વ્હીલરમાં ઈવી બનાવતી થઈ ગઈ છે અને ફોર વ્હીલરમાં તો તમે બધા જાણો છો ટાટા, મહિન્દ્રા બધી કંપનીઓ અત્યારે ઈવીમાં ઉતરી ગઈ છે. મારુતિ બધી જ કંપનીઓ, હુન્ડાઈથી માંડીને બધી જ A to Z. ઓકે, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ છે વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.